હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે પંજાબી સમોસાની રેસીપી શેર કરીશ. આમ તો સમોસામાં અલગ અલગ ફિલિંગ ભરવામાં આવે છે, પરંતુ પંજાબી સમોસામાં ગ્રીનેસ્ટ અને બ્લેકિસ્ટ ફિલિંગ ભરવામાં આવે છે, જે વરિયાળી, સૂકા ધાણા અને મરીના સિમ્પલ મસાલા સાથે બનીને તૈયાર થાય છે. આ સ્વાદિષ્ટ સમોસાની ફિલિંગ સાથે સમોસાને ખસ્તા કેવી રીતે બનાવવા અને સમોસા ભરવાની સરળ રીત તેમજ તળવાની સિમ્પલ રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. તો રેસીપી સ્કીપ કર્યા વગર પૂરેપૂરી જોજો. સૌપ્રથમ પંજાબી સમોસાની ફિલિંગ તૈયાર કરવા માટે 500 ગ્રામ બટાકાને 5 થી 6 વિસલ કરી પ્રેશર કુક કરી લઈશું. બટાકા પ્રેશર કુક થાય ત્યાં સુધીમાં આપણે સિક્રેટ મસાલો તૈયાર કરી લઈએ. તો સૌપ્રથમ એક પેનમાં 1 ટેબલસ્પૂન સૂકા ધાણા, 1 ટેબલસ્પૂન જીરું અને 1 ટેબલસ્પૂન મરી એડ કરી સ્મેલ આવવાનું ચાલુ થાય ત્યાં સુધી એટલે કે 1 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લઈશું. ત્યારબાદ થોડું ઠંડુ કરી તેને મિક્સર જારની મદદથી કરકરો રહે તે રીતે ક્રશ કરી લઈશું. અહીં મસાલો પાવડર બેઝમાં નહીં બનાવીએ, તેમજ આ મસાલામાં 1 ટેબલસ્પૂન વરિયાળી એડ કરવાથી સ્વાદ 2 ગણો વધી જશે, પરંતુ મેં અહીં વરિયાળી સ્કીપ કરી છે. જો તમને વરિયાળી પસંદ હોય તો જરૂરથી એડ કરજો. ત્યારબાદ સમોસાની બહારની લેયર ખસ્તા બનાવવા માટે લોટ બાંધીને તૈયાર કરી લઈશું. સૌપ્રથમ એક બાઉલમાં 2 કપ મેંદો એડ કરી લઈશું. ત્યારબાદ 1 ટેબલસ્પૂન અજમો લઈ તેને હાથની મદદથી મસળીને લોટમાં એડ કરી લઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી લોટ સાથે મિક્સ કરી લઈશું. ત્યારબાદ 2 કપ મેંદાના માપથી આપણે 1/4 કપ મેલ્ટેડ ઘી એડ કરી મોણ આપી દઈશું. ઘીને આપણે લોટ સાથે બરાબર મસળી લઈશું. સમોસાની બાઇન્ડિંગ ખસ્તા બનાવવા માટે મોણ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે. હવે થોડું થોડું પાણી એડ કરી કઠણ લોટ બાંધી લઈશું. અહીં 1/4 કપ પાણીમાંથી 2 થી 3 ટેબલસ્પૂન પાણી વધ્યું છે. હવે 20 મિનિટ માટે લોટને રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં બાફેલા બટાકાને થોડા ઠંડા થાય એટલે મેશ કરી લઈશું અને એક પેનમાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે કટ કરેલા આદુ મરચાં સાતળી લઈશું. ત્યારબાદ તેમાં તૈયાર કરેલો સિક્રેટ મસાલો એડ કરી થોડીવાર માટે સાતળ્યા બાદ તેમાં મેશ કરેલા બટાકા અને 1/2 કપ બોઇલ વટાણા એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન આમચૂર પાવડર અને 1 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરી થોડા લીલા ધાણા ઉમેરી બધી સામગ્રી મિક્સ કરી સમોસાની ફિલિંગ માટે મસાલો તૈયાર કરી લઈશું. હવે રેસ્ટ આપેલા લોટને થોડીવાર માટે મસળી તેમાંથી સરખા ભાગમાં લોઈ બનાવીને તૈયાર કરી લઈશું. હવે એક લોઈ લઈને તેને લંબગોળ આકારમાં વણી લઈશું. ત્યારબાદ વચ્ચેથી કટ કરી લઈશું. હવે તેમાંથી એક બાજુની રોટલી લઈ તેના કોર્નર પર પાણી લગાવી દઈશું. ત્યારબાદ કિનારીને આવી રીતે ફોલ્ડ કરી દઈશું અને અંદર બટાકા વટાણાના મસાલાથી ફિલ કરી દઈશું. ત્યારબાદ કિનારીને ફોલ્ડ કરી સમોસાનો શેપ આપી દઈશું. કિનારીને બરાબર દબાવીને ફોલ્ડ કરવી જેથી તળતી વખતે તે ખુલી ના જાય. આવી જ રીતે આપણે રોટલીના બીજા ભાગને પણ કિનારી પર પાણી લગાવી ફોલ્ડ કરી અંદર મસાલો ફિલ કરી પ્રેસ કરીને કિનારીને ફોલ્ડ કરી દઈશું અને આ જ રીતે આપણે બધા સમોસા તૈયાર કરી લઈશું. હવે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર મીડિયમ આંચ પર તેલ હોય ત્યારે તેલમાં સમોસાને એક પછી એક મૂકતા જઈશું અને ધીમી આંચ પર જ સમોસાની બાઇન્ડિંગ ગોલ્ડન બ્રાઉન થાય તેમજ એકદમ ખસ્તા બનીને તૈયાર થાય એવી રીતે બધા જ સમોસા તળી લઈશું. જો તમે મારી આ રેસીપીથી એકવાર ઘરે સમોસા બનાવશો તો સમોસા આવી જ રીતે એકદમ ખસ્તા અને ચટપટા બનીને તૈયાર. હવે ખાટી મીઠી આંબલીની ચટણી અને તીખી ચટણી સાથે પંજાબી સમોસાની મજા લઈશું. આંબલીની ચટણી અને તીખી ચટણી બનાવવાની રેસીપી મેં તમારી સાથે ઘણીવાર શેર કરી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ તેમજ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલશો નહીં. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.